ધોરાજીમાં દલિત સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ તાલુકાના દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ધોરાજી નસીબ ચોકથી બાબા સાહેબ આંબેડકર ચોક ગેલેક્સી ચોક સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા। મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી, બાબા સાહેબે બંધારણ થકી મહિલાઓને પણ એમના અધિકાર અપાવ્યા છે। મનસુખ માંડવિયાએ ભવ્ય લીડથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિની પૂર્ણાવૃત્તિ પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર લોકોએ તેમને યાદ કરીને કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢીને બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલવા અને દેશ માટે તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચીંધી હતી। અહેવાલ નયનભાઈ રાવરાણી। બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આજે અમે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું। વ્યક્તિ જન્મેથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે। એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે। એ એમના પ્રારંભિક જીવનમાં અલગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારીઓ પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને આજે સમગ્ર રાષ્ટ્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી માટે ખૂબ ગૌરવ અનુભવે છે। ભારતના બંધારણના ઘડવૈયા અને આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા ડૉક્ટર સાહેબના આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચારેકોર ઉત્સાહનું એક વાતાવરણ છે અને આજરોજ આપણા પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી હમણાં ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે અને ડૉક્ટર સાહેબને એ પણ એ શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરવાના છે। અત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે આમ દામ અને પોલીસના ભયથી દબાવવાનો પ્રયત્ન કરી રહી છે આ સરકાર, શું કહેશો? આ વખતે અમે તો અહીંયા એક જ છે કે પોરબંદર લોકસભા સિવાય અર્જુનને કેમ પોતાની માછલીની આંખ દેખાતી હોય એમ અમે અહીંયા અમારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના તમામ કાર્યકર્તાને એક જ લક્ષ્ય છે કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજીનો કેવી રીતે ભવ્ય વિજય થાય અને 5 લાખથી ઉપરની બહુમતીથી અમે જીતીએ। આ સિવાય અમને કોઈ પણ જાતની કશી ખબર નથી, અમારી પાસે સમય પણ નથી। લગભગ 12 થી 15 કલાક તમામ કાર્યકર્તાઓ અત્યારે બૂથે બૂથે વોર્ડે જઈ અને તાલુકે જઈ ગામે ગામ જઈને પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે આ બાબતે અમારે કશું કહેવાનું રહેતું નથી। શું કહેશો મહેન્દ્રભાઈ, કોંગ્રેસના આક્ષેપ છે કેટલા પાયાવીઓના? અને આ બાબતે કોઈ જાતનો અર્થ નથી કહેવાનો, કારણ કે મારું અહીંયા જવાબદારી અહીંયા પોરબંદર લોકસભા ક્ષેત્રમાં છે, એટલે આ બાબતે મારે કશું કહેવાનું રહેતું નથી।